શું ચેતર વસાવા હવે ફરી એકવાર જેલમાં જશે? આ વખતે ફરિયાદ કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ પોલીસે કરી છે. કેમ પોલીસે ચેતર વસાવા પર ફરિયાદ કરી? જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવા પર એક કેસ થયો હતો, જેને લઈને ચેતર વસાવા જેલ ગયા હતા. ચેતર વસાવા જામીન પર બહાર આવ્યા ત્યારે ચેતર વસાવા પર ફરી એકવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી અને આ ફરિયાદ પોલીસે પોતે કરી છે. ચેતર વસાવાએ હમણાં જે પદયાત્રા યોજી હતી તે પદયાત્રામાં તેમણે મંજૂરી વગર આદિવાસી લોકો સાથે રેલી કાઢી હતી, જેને લઈને પોલીસે પોતે ફરિયાદી બની ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વિશે ચેતર વસાવાએ પણ ખુલાસો કર્યો. સાંભળીએ ચેતર વસાવા ખુલાસો કરતા શું કહી રહ્યા છે. 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી. કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી. ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી. સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા. છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલો મોટી કરી દેજો. અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે. એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે. કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી. આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે. જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો. તો ચેતર વસાવા પર જે પોલીસ ફરિયાદ થઈ છે તેને લઈને ચેતર વસાવા ખુલાસો કરતા કહી રહ્યા છે કે અમે મંજૂરી માંગી હતી. ચેતર વસાવાએ તેના પુરાવા પણ રજૂ કર્યા કે તેમણે મંજૂરી માંગી હતી, પરંતુ ચેતર વસાવાના એવા આક્ષેપ છે કે શાસન તેમનું, પોલીસ તેમની, એટલા માટે મંજૂરી પણ આપવામાં આવી નથી. ચેતર વસાવાએ મંજૂરી માંગી હતી અને શાંતિપૂર્ણ રીતે પોતાની રેલી યોજી હતી. ત્યારે ચેતર વસાવાને ફરી એકવાર જેલ જવાની ચર્ચાઓ ઊભી થઈ છે. ચેતર વસાવા પર હવે પોતે પોલીસે ફરિયાદ કરી છે. આ વાતને લઈને તમારું શું માનવું છે? ચેતર વસાવાએ મંજૂરી વગર જે રેલી કાઢી તેને લઈને પણ તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.